નમસ્કાર દર્શક, લોકમંચમાં ફરી એકવાર આપનું સ્વાગત. આજનો વિષય ટોક ઓફ ધ ટાઉન. પહેલી વખત ગુજરાતમાં ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીનું ખાતું ખુલી ગયું. છેલ્લા 3 દિવસથી સતત મશક્કત, રાજકીય ગૂંચવણો, દાવપેચ અને આ બધાની વચ્ચે અંતે વહી હુઆ जिसकी कल्पना या तो अपेक्षा बाकी सब लोग करते थे. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ, બાકીના બધા જ ઉમેદવારોએ પોતાના પત્રો પાછા ખેંચી લીધા અને બિનહરીફ ગુજરાતના ઇતિહાસમાં લોકસભામાં પહેલી વખત બિનહરીફ ઉમેદવાર જાહેર થયા, વિજેતા જાહેર, અને એ ભારતીય જનતા પાર્ટીના. આજે આ જ વિષય ચર્ચા કરવા માટે કોંગ્રેસના નેતા, પ્રવક્તા, જાણીતા એનાલિસ્ટ, પોતે પણ એનાલિસ્ટ છે, અને એ જ્યારે ચર્ચા કરે છે ખૂબ જ લોજિકલ કરે છે. અને અનેકો વખત એવું જોવા મળ્યું છે કે કોંગ્રેસના નેતા અથવા કોંગ્રેસના પ્રવક્તાઓ જ્યારે નબળી ક્ષણો આવે ત્યારે રણછોડ બની જાય છે, પરંતુ આ એક એવા નેતા છે જે હર હંમેશ કોંગ્રેસની વાત મૂકવા માટે મીડિયા સમક્ષ, લોકો સમક્ષ આવતા હોય છે. એવા મુકેશ પંચાલ, કોંગ્રેસના નેતા, અને એમની સાથે અગેન ફરી એકવાર ખૂબ જ જાણીતા અને પોતાની વાત કહેવામાં ખૂબ જ જે બિંદાસ છે, બ્લન્ટ કે છે, એવા રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ઠાકર. આપ બંનેનું સ્વાગત છે. મુકેશભાઈ, શરૂઆત આપથી, કારણ કે આજે વિક્ટિમ તમે છો. આજનું ટાઇટલ છે અમારું કે ભોળી કોંગ્રેસ ભોળવાઈ ગઈ. મુકેશભાઈ, આ ભોળપણ મને લાગે છે કે બહુ જ વખતથી કોંગ્રેસને હેરાન કરે છે. ઘણી વખત આપ અને આપના જેવા પ્રવક્તાઓ જેટલા પણ પાર્ટીના છે એ સતત કહેતા આવે છે અલગ અલગ પ્રિન્ટ મીડિયાને, ઇલેક્ટ્રોનિક મીડિયાને, કે ભારતીય જનતા પાર્ટીના જે દાવપેચ અથવા તો પછી તમારી ભાષામાં કહીએ તો બહુ નીચલી લેવલના જે પેંતરાઓ છે, આ બધા પેંતરાઓ કોંગ્રેસના કલ્ચરમાં નથી. અને એટલે ઘણી વખત એવું લાગે કે કોંગ્રેસ બહુ જ સરળતાથી જે સ્ટાન્ડર્ડ, જે રૂલ્સ છે એ પ્રમાણે યુદ્ધ કરવા માટે, યુદ્ધના મેદાન પર લડવા માટેની તૈયારી એમણે રાખી છે. અને એમ ધીરે ધીરે સાબિત થતું જાય છે કે કોંગ્રેસ ખૂબ જ ભોળી છે. આવું ઘણી વખત જાહેરમાં પણ બોલતા થયા છે. તો આજે ફરી એકવાર એવું થયું કે મુકેશભાઈ, ભોળી કોંગ્રેસ ભોળવાઈ ગઈ. મુકેશભાઈ, જો સૌ પ્રથમ તો મારે એવું કેવું છે કે તમે જે આ મુદ્દો છે ને એના માટે ડિબેટ રાખી એટલે તમને અભિનંદન આપું છું. નહીતર આ ભારતીય જનતા પાર્ટીની જો ઉપમી તમને ડિબેટે ના રાખવા દે, કારણ કે સત્તા આગળ તો બરાબર. હવે વાત એવી છે કે ભોળી કોંગ્રેસ, ભૂલવાળી કોંગ્રેસ, કે ક્યાંક ચૂક થઈ હોય એવી કોંગ્રેસ. પણ એક વાત તમને હું કહેવા માંગુ છું કે તમે કદાચ યાદ હોય તો 2010ની અંદર કોર્પોરેશનની ચૂંટણીઓ હતી અને એક વિષય એવો આવ્યો હતો કે ગુજરાતની તમામ નગરપાલિકાઓ કે મ્યુનિસિપાલિટીઓ એના કોંગ્રેસ પક્ષના તમામ ફોર્મ રદ થઈ શકે છે, આવી વાત થતી. બરાબર, તમને યાદ હશે. હવે એ વખતે કપિલ સિબ્બલ આવ્યા અને પછી ટેકનિકલી જે કઈ ઇસ્યુ હતો એ સોલ્વ થયો અને પછી બધા ફોર્મ માન્ય રાખવામાં આવ્યા. મારું આ કહેવાનું એટલા માટે છે કે મારી કોઈ ભૂલ થાય, તમારી કોઈ ભૂલ થાય, પણ જ્યારે દેશની અંદર એક પવિત્ર લોકશાહી જો હોય તો એની અંદર હું એવું માનું છું કે પ્રજાનો મત લેવાનો છે. તો પ્રજાનો મત લેવા માટે હંમેશા ચૂંટણી જ જરૂરી છે. અને ચૂંટણી જરૂરી છે તો એની અંદર હું એવું માનું છું કે એક તો આપણું નિષ્પક્ષ ચૂંટણી પંચ હોવું જોઈએ. અને નિષ્પક્ષ ચૂંટણી પંચની સાથે સાથે મેં ભૂતકાળમાં જોયેલું છે, હું પણ ચૂંટણીઓ લડેલો છું, કે ક્યાંક નાની મોટી મિસ્ટેક હોય ને તો સામેની પાર્ટીના લોકો વાંધો ન પણ લે, અમે હોય તો અમે પણ ન લઈએ કે ભાઈ આખરે તો ટેકનિકલ ઇસ્યુ સોલ્વ થવાનો છે. પણ આની અંદર એવું છે કે ટેકેદારો જે છે એ ટેકેદારો જ એફિડેવિટ કરી નાખે અમારી સહી આ નથી. આમાં એક વસ્તુ નિશ્ચિત થાય છે, જો ઘણા બધી શંકાની સોય હોય છે કે અમારા ઉમેદવાર પર પણ થાય છે, એના પછી એના ટેકેદાર પર થાય છે. પણ સૌથી મોટો પ્રશ્ન તમને કહું, ઉડીને આંખે વળગે એવું, આ તો મેં કબૂલવાની વાત કરી કે આવું કંઈક હોઈ શકે, પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની અત્યારે
સ્થિતિ ગુજરાત અને દેશમાં એક બેબાકળી હોય ને એવી છે. તમે સમજો, ભલે પ્રધાનમંત્રી શ્રી અને બીજા નેતા આપણા બે જણા દેશની અંદર 400 પાર સિવાય બીજો શબ્દ નથી બોલતા. સવારે ઉઠે તો રાહુલ ગાંધીને કોસવા સિવાય ત્રીજો કોઈ શબ્દ નથી બોલતા. એટલે આ બે વચ્ચે આ લોકો અટવાયા છે. નહીં તો 10 વર્ષમાં એમણે કરેલા વિકાસની જો વાત કરે તો હું માનું છું કે પ્રજા એમને મત આપે જો વિકાસ કર્યો હોય તો. બરાબર, એટલે એ વાત નથી કરતા. એટલે પણ મારો પ્રશ્ન જ આ છે કે આ પ્રકારની આપે કીધું કે આ લોકો પાસે આ બે સિવાય કોઈ વાત જ નથી અને આ બે જણા આ જ વાત કર કરે છે, તો એ વાતમાં ચલો ભારતીય જનતા પાર્ટી અથવા તો બાકીના જે બોર્ડર પર રહેલા, ઘણીવાર આપણે રાજકીય પક્ષ સાથે જોડાયેલા લોકો કહેતા હોય છે ઘણા વોટર્સ એવા હોય છે જે બોર્ડર પર હોય, એનું નક્કી ના હોય, જે પ્રમાણે પ્રચાર થાય એ પ્રમાણે આ બાજુ આવી જાય અથવા આ બાજુ આવી જાય. તો બોર્ડર ઉપર રહેલા મતદારો આ રીતે કદાચ આવી જાય, પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ તો ઠીક, પણ કોંગ્રેસના ઉમેદવારો પણ આવી જાય છે. મુકેશભાઈ, આ વાત એટલે આવે છે કે એટલી બધું ભોળ પણ કોંગ્રેસના ઉમેદવારો પણ આ વાતમાં આવી જાય છે. જો હું એક વાત કહું કે આમાં સામ દામ દંડ ભેદ એની નીતિ આજે ગુજરાત અને દેશની અંદર લોકલાડીલા પ્રધાનમંત્રી હું કહેતો હતો અત્યાર સુધી, પણ સરમુખત્યારશાહીની જેમ અત્યારે દરેક જગ્યાએ વર્તન થઈ રહ્યું છે અને એમના મોઢામાંથી જે એમને યોગ્ય લાગે ને એ શબ્દ પ્રયોગ અત્યારે કરે છે. નહીં તો હું એવું માનું છું કે ભૂતકાળના પ્રધાનમંત્રી શ્રીઓ આપણે પણ જોયેલા છે, તમે ને મેં બધાએ, તો એ લોકો પ્રધાનમંત્રી પોતાની ગરિમા ક્યારેય ચૂકતા નથી. બરાબર, પણ એમણે એમની ગરિમા છોડીને શબ્દ એવા વાપર્યા છે કે જેનો યુઝ આપણે ના કરી શકીએ. પરંતુ શબ્દોની વાત, મુકેશભાઈ, શબ્દોની વાત તો બંને જગ્યાએથી, કારણ કે એનું લિસ્ટ બનાવવા બેસીએ તો મને લાગે છે કે બંને પક્ષોનું થશે, એટલે એમાં કઈ, અને મને લાગે છે કે લગભગ સરભર જ એ પેલું ત્રાજવું છે ને એ ત્યાં જઈને ઉભું રહેશે જો બધી નમી જાય. તમને કહું દેવાંગભાઈ, મારી પાસે લિસ્ટ છે, મારી પાસે લિસ્ટ છે. આ વાત ઉપર આવીએ છીએ, આ વાત ઉપર આવીએ છીએ રાજેશભાઈ, કુંભાણી ઉપર આવીએ. હા, આપણે ત્યાં આવીએ. રાજેશભાઈ, આ ઉઘાડી આંખે ઓપરેશન થયું, મને લાગે છે કે પેલું ઘણીવાર ઓપરેશન કરતા એનેસ્થેસી આપવું પડે અથવા તો જે તે પાર્ટ હોય એ પાર્ટને જરા આપણે શૂન્ય કરવો પડે, પણ આ આખું ઓપરેશન અને છેલ્લું ચૂંટણી જાહેર થઈ ત્યારથી અથવા તો હું તો કોઈની પહેલેથી ઉઘાડી આંખે આ સતત ઓપરેશનો થઈ રહ્યા છે. તો અમારું જે ટાઇટલ છે આજનું, એ ટાઇટલ માટે પણ તમારું શું કેવું છે કે ભોળી કોંગ્રેસ ભોળવાઈ ગઈ? રાજેશભાઈ, આપણે કોઈ વ્યક્તિને સીધું એમ ના કહેવાય કે ભાઈ તું મૂર્ખ ઠર્યો છે એટલે આપણે એને એવું કહીએ તું વધારે પડતો ભોળો છે. એટલે તમે મર્યાદામાં ટાઇટલ, આપણી એક મર્યાદા હોય. પણ કોંગ્રેસ જે છે એ કોંગ્રેસ એક તો એમના ઉમેદવારના ચયનની અંદર એક એવો ઉમેદવાર પસંદ કર્યો કે જેના ઉપર આજે કોંગ્રેસ શંકા કરે છે. બીજી વસ્તુ એ છે કે જયારે તમને ખબર હોય કે સામેની પાર્ટી સામ દાંડ દંડ ભેદ બધી જ નીતિ અપનાવે છે ત્યારે તમારે વધારે ચોક્કસ થવું પડે. અને ફોર્મ ભરવાની પ્રક્રિયાની અંદર જયારે ઘરના લોકોને ટેકેદાર તરીકે રાખે, બનેવી હોય, ભાણિયા હોય, પાર્ટનર હોય, ત્યારે કોંગ્રેસના ત્યાંના જે લોકો આને સંભાળતા હોય કે એનો જે પ્રભારી હોય એને એ ધ્યાન રાખવું જોઈએ કે એમના જિલ્લા લેવલનો કોઈ સંગઠન મંત્રી હોય કાં તો એમના 4 જે પ્રતિસ્પર્ધીઓ ટિકિટ માંગી હોય સુરતમાંથી, એમાંથી જેને મળી છે સિવાયના 2 ને એના આવેદનની અંદર ટેકેદાર તરીકે મૂકે. એના બદલે નિલેશ કુંભાણી એના પરિવારના લોકોએ આમાં મૂકી દીધા છે. એટલે એક વિષય સ્પષ્ટ થાય છે કે ક્યાં તો નિલેશ કુંભાણી ખોટું બોલે છે કાં તો એના ટેકેદાર ખોટું બોલે છે. નિલેશ કુંભાણીએ જયારે એનું ફોર્મ આપ્યું છે, ફોર્મના 4 સેટ હોય છે, 4 સેટની અંદર એમના ટેકેદારોએ જે સહીઓ કરી હતી, કાં તો ટેકેદારો ખોટું બોલે છે. જો ટેકેદાર ખોટું બોલતા હોય તો એમણે એફિડેવિટ જે છે એ સોગંદનામું ખોટું કર્યું છે. નિલેશ કુંભાણી ખોટું બોલતા હોય તો એમણે કલેક્ટરની સામે જે ફોર્મ રજૂ કર્યું છે એમાં એમણે છેતરપિંડી કરી છે. એટલે વિષય સૌથી પહેલો તે આવે છે કે 2 માંથી જેણે પણ કરી છે. કોંગ્રેસ તો વિક્ટિમ છે જ આ કાંડની અંદર, પણ આ પ્રક્રિયાની અંદર લોકશાહી પણ એક પ્રકારે વિક્ટિમ બની. કે સુરત એક એવી સીટ હતી, ભલે હવે કોંગ્રેસ એવું કહેતી હોય કે ભાઈ અમારાથી ડર લાગ્યો ને હારની બીક લાગી, પણ સુરતની સીટ એવી જે આપણે પહેલી 4 સીટ ગણીએ કે જે 5 લાખથી વધારે માર્જિનથી જીતશે ભારતીય જનતા પાર્ટી, એમાં સુરત, નવસારી, વડોદરા અને ગાંધીનગર આ 4 સીટ આપણે તરત જ મૂકી દઈએ. એટલે એની અંદર હારજીતનો પ્રશ્ન નહોતો. પણ નવા જે પ્રયોગો થાય છે, અને આનો એક પ્રયોગ જેનો હું સાક્ષી છું, વેજલપુર નગરપાલિકાની ચૂંટણીમાં સેમ વસ્તુ આવી થઈ હતી.
બરાબર છે, વેજલપુર નગરપાલિકાની ચૂંટણીની અંદર આ અજુરિયા ખજુરિયા ચાલતા હતા યસ, અને એ વખતે ભારતીય જનતા પાર્ટી જેમને મેન્ડેટ આપ્યો હતો એમણે ફોર્મ ભર્યા હતા અને બીજી એક પેનલ ઈડન અપક્ષ તરીકે એમણે પણ ફોર્મ ભર્યા હતા અને દરેક ચીફ ઓફિસરની પાસે જે ફોર્મ ચકાસણીનો ટાઈમ હોય એ પહેલા પાર્ટીએ મેન્ડેટ રજૂ કરવું પડે. એ મેન્ડેટ 2:30 ના બદલે 2:40 એ રજૂ કરાયું અને એના કારણે ચીફ ઓફિસરે સ્વીકાર્યું નહીં. એટલે જેટલા ઉમેદવાર હતા અને ભાજપે મેન્ડેટ આપ્યો હોય કે ના આપ્યો હોય બધાને કમળનું સિમ્બોલ ના મળ્યું. તમામ લોકો અપક્ષ થઈ ગયા. એટલે એક કેસરિયા પેનલ બનીને એક ભારતીય જનતા પાર્ટીની ભાજપ પ્રેરિત પેનલ એ રીતે થયા પણ લોકો કન્ફ્યુઝ થયા અને એ ચૂંટણીની અંદર એક જે જૂથ હતું જે આ રણનીતિ અપનાવી હતી એ રણનીતિ એમની ફાઈ ગઈ. એટલે આ પ્રકારના હથકંડા ભારતીય જનતા પાર્ટી કાયમ કરતી આવી. યસ 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 મુકેશભાઈ, એવું નથી ફોર્મ રદ થયું એટલે પાર્ટી પિક્ચર ભારતીય જનતા પાર્ટી પિક્ચરમાં આવી છે. બરાબર છે. અંબાણી કે એમના ટેકેદારો જેણે પણ આ કર્યું આ મજાક તો છે નહીં. લોકશાહીની અંદર આટલી મોટો તક મળતી હોય લોકસભાની ચૂંટણી એમાં કોઈ મજાક તો કરે નહીં. ક્યાંક ને ક્યાંકથી એમને લાભાર્થી બનાવવામાં આવ્યા છે. બરાબર છે, બરાબર છે. એટલે કોંગ્રેસ તો છાસ વારે આ રીતે ભોળી સાબિત થાય છે. મારા શબ્દોમાં કહું તો મૂર્ખતા કોંગ્રેસની વારંવાર બહાર આવે છે. એક વખત છેતરાઓ તો તમે ભોળા કહેવો, 2 વાર છેતરાઓ તો ભોળા કહેવો, પણ મારા હાળા છેતરી ગયા એ તમારું સૂત્ર તમારી સાથે ભારતીય જનતા પાર્ટી દર 6 મહિને કરે છે અને તે છતાં તમે જાગો નહીં, બારીકાઈથી એનું ધ્યાન ના રાખો. તો મુકેશભાઈ જ્યારે આ ઉમેદવારોના નામ જાહેર થવાના ચાલુ કર્યા કોંગ્રેસે, અને મેં પોતે ઇન્ડિવિજ્યુઅલ હું મારી વાતની વાત કરું, મેં મારા બધા જ એન્કર્સ અને રિપોર્ટર્સને જ્યારે પણ મારે વાત થઈ મેં એમને કીધું મેં કહ્યું પહેલી વખત જોવા એવું મળે છે કે પીસીસી ખાતે કોઈ પણ જાતની તોડફોડ નથી થઈ. એટલે ખરેખર આમ જોવા જાવ તો બહુ સારી વાત હતી કે આ વખતે, અને આપ પણ કહેતા હતા કે અમારો જે કચરો જવાનો હતો એ બધો જતો રહ્યો, એ જઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાની પાસે રાખી લીધો છે. અમારા જે પણ જયચંદો હતા એ બધા જયચંદો પણ ઉઘાડા થયા અને બધાને અત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના વોશિંગ મશીનની અંદર લઈ લીધા છે, સમાવી દીધા છે. બહુ આનંદ થયો હતો કે કાર્યાલય પર તોડફોડ ન થવાની ઘટના બનવાના કદાચ બહુ જ જૂજ ઇલેક્શન હતા, એમાંની આ વખતની ચૂંટણી હતી. પરંતુ આજે જે કોંગ્રેસમાં પણ ચર્ચા ચાલે છે અને જે પોલિટિકલ એનાલિસ્ટ છે, મીડિયાના લોકો પણ એ ચર્ચા કરે છે કે શક્તિસિંહ ગોહિલ, અગેન કહું છું કારણ કે આ છે ને ટેકનિકલ મુદ્દો છે, શક્તિસિંહ ગોહિલ પોતે લીગલના માસ્ટર છે. એટલે આ વખતે એટલી તો અપેક્ષા રખાય આજે કોઈ પણ સેનાની અંદર જ્યારે એનો સેનાપતિ જે વિદ્યાની અંદર જે ક્ષેત્રની અંદર જે એક્સપર્ટ હોય એ એક્સપર્ટમાં તો 0 એરર સુધી લાવવાનો પ્રયત્ન કરે ને કરે જ. શક્તિસિંહ પોતે લીગલના આટલા એક્સપર્ટ, આટલો અનુભવ, ચૂંટણી લડાવવાનો અનુભવ, ઇવન સેન્ટ્રલ બોડીમાં બેસીને પણ આ બધી જ કાયદાકીય પ્રવૃત્તિ ઉપર એમની ચાંપતી નજર, કોઈ પણ એમના કારણે ક્યારે બીજી રીતે હેરાન નથી થયું કોંગ્રેસ. પરંતુ આજે એમની જ સેનામાં આ રીતે જે પંચર પડે, આ રીતે ગાબડું પડે, આની ચર્ચા પણ મુકેશભાઈ થઈ રહી છે અત્યારે. જુઓ દેવાંગભાઈ, જે વાત તમે કરી ને શક્તિસિંહજીની, અમારા પ્રમુખશ્રીની, આપણે વાત કરીએ તમે ને હું, એના કરતા હું માનું છું કે શક્તિભાઈને બી અંદર તો લાગે તો ખરું જ ને આ કઈ એવું વખાણ કરવા જેવી તો વસ્તુ થઈ નથી. એટલે તમારી વાત 100% સાચી છે કે એ આટલા માસ્ટર માઇન્ડ હોવા છતાં આવું કેમ થયું. પણ મારી વાત એવી છે કે આજે કોઈ પણ માસ્ટર માઇન્ડ હોય કોઈ પણ જગ્યાએ, એને આજે એક રાજકીય પાર્ટી લઈને બેઠા છે એટલે ઉમેદવાર કોઈ પણ વિશ્વાસ તો મૂકવો જ રહ્યો ને. વિશ્વાસઘાત થાય એ 2 નંબરની વાત છે, પણ રાજકારણમાં વિશ્વાસ શબ્દનો અર્થ કંઈક બીજો થતો હોય છે. ના એ તમારી વાત અર્થ બીજો કાઢ્યો રાજેશભાઈએ. ના એ એમણે જુદી ભાષામાં કહ્યું કે ભાઈ ભોળી કહીએ કે મૂર્ખ કહીએ. હવે આમાં તો કેવું છે, ફાયો ગધેડો ડાયો, બરાબર, એક કહેવત વર્ષો જૂની ચાલતી હતી. બાકી હું એવું ચોક્કસ માનું છું કે અમારા પ્રમુખ શ્રી શક્તિસિંહજી કે મોવડી મંડળ ક્યારેય એવું ના ઈચ્છે કે આ પ્રકારનું કોઈ પણ. મુકેશભાઈ, મારો કહેવાનો આશય આ નથી. શક્તિસિંહજીનું બહુ આદરપૂર્વક મારા બહુ અંગત મિત્ર છે, ઘણી વખત અમે સાથે બેસીને ઘણી બધી વાતો અમે શેર પણ કરીએ છીએ. પરંતુ આ પ્રશ્ન ને આ વાત, આ ચર્ચા આજે સતત ઉઠી છે અને ઉઠવી જ જોઈએ.
એટલે પણ મારું એ જ કેવું છે, મને એક મિનિટ તમે સાંભળો કે CCG ને આવો અંદેશો ન હોય, એમને પ્રભારી પણ મૂકેલા છે. એમના ટેકે ધારો કે ઉમેદવાર કોઈ પણ નક્કી થાય પછી એના ટેકેદારો તો એ ઉમેદવાર પોતે જ એના વિશ્વાસુ મૂકતા હોય, અને એટલી છૂટ તો રાજકીય પાર્ટી એને આપતી હોય. હા, તમારી વાત એ હવે સાચી બળે છે ને. હવે પછી કદાચ હું કહું રાજકીય પાર્ટીઓ વિચારશે કે એમના ટેકેદાર હોય એ સિવાયના પાર્ટીના પણ વિશ્વાસુ માણસોને હવે ટેકેદાર બનાવશે. હવે નેક્સ્ટ જો જેમ જેમ આ અનુભવો થતા જશે, કારણ કે સામે જેની સામે લડવાનું છે, આ લોકશાહીની જેમ નથી લડવાનું, અહીંયા સરમુખત્યારશાહી સામે લડવાનું. કારણ કે તમે જુઓ, આજે કોંગ્રેસ પક્ષના ઉમેદવારનું રદ થયું, બરાબર, એની સામે આજે બીજા તો ઉમેદવારો હતા ને, 2-4-5 ઉમેદવાર જેને ફોર્મ ભર્યા, એ લોકોએ બધા પાછા ખેંચાઈ લીધા. આજે બિનહરીફ ક્યારે થઈ શકી? નકર જો હું એવું માનું છું ચોક્કસ મારા મગજથી પર્સનલી, કે ધારો કે મેં રાજેશભાઈ કોંગ્રેસના ઉમેદવાર હોય, એમનું રદ થાય ને મેં ઇન્ડિપેન્ડન્ટ ભર્યું હોય, તો મારે ભાજપને ફાઇટ થાય તો એક મને મોટિવેશન તો મળે, એનાથી કઈ મતલબ નથી. પણ હા, રાજેશભાઈ મને શું પ્રલોભન આપે છે પેલા શું પ્રલોભન આપે છે, એના ઉપરથી આ પાછા ખેંચાઈ લીધા છે, બિનહરીફ થયું છે. એટલે લોકશાહી ત્યાં રહી નહીં. સુરતના લોકોને પોતાનો મત વ્યક્ત કરવાનો પીરિયડ ન મળ્યો, ભલે કોંગ્રેસના કારણે હોય કે બીજેપીના કારણે હોય, પણ લોકશાહીનું ત્યાં ખૂન થયું એવું દેખાય છે. પણ હા, હું ચોક્કસ પહેલા પણ બોલ્યો અને અત્યારે પણ કહું છું કે કોંગ્રેસની ક્યાલ ભૂલ ચૂક હોઈ શકે છે, પણ એ વિશ્વાસ મૂકવામાં, અને વિશ્વાસ હંમેશા ઉમેદવાર ઉપર, કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા ઉપર મૂકવો જ પડે, અને એટલે જ મૂક્યો હોય. બાકી શક્તિ સિદ્ધિ હોય કે મોવડી મંડળ હોય, એને ક્યારે આવી અંદેશ ના હોય કે આ પ્રકારનું વલણ થશે. અને હજી પણ આગળ જે પ્રકારની કાર્યવાહી, જે પ્રકારના પગલા લેવાના, એ બધું ચાલી જ રહ્યું છે. પણ મૂળ વાત એવી છે કે અત્યારે હાલ તો આપણે સુરતની બેઠક માટે આ જે પ્રોબ્લેમ કે હાથ ધોયા, એ આપણને અફસોસ 100% છે. ઓકે, રાજેશભાઈ, એક બહુ સરસ સવાલ એક મને અત્યારે જ આપને પૂછવાની ઈચ્છા થાય છે. સવાલ નથી, પરંતુ આ આપનું આટલા વર્ષોનો એનાલિટિકલ વ્યૂ છે, એનું મને એક અર્ક જોઈએ છે કે આ જે પ્રમાણે વાત કરી મુકેશભાઈ કે ચલો અમારી ચૂક હશે કે અમારો ઉમેદવાર તો એને કદાચ પેલું કરી નાખ્યું, પરંતુ બાકીના બધા ઉમેદવારો જે હતા એ લોકોએ પણ પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચી લીધા. રાજેશભાઈ, એક આપનો વ્યૂ જોઈએ છે કે આ સતત આ પ્રકારનું જે રિઝલ્ટ આવી રહ્યું છે, દેખાઈ રહ્યું છે, આ પ્રકારનું પોલિટિક્સ દેખાઈ રહ્યું છે, એ શું સતત જીતની બાય પ્રોડક્ટ છે? એક પક્ષ સતત જીતતો હોય તો એમાંથી આ બાય પ્રોડક્ટ આવે છે આ પ્રકારના પેતરા? કારણ કે જીત કન્ફર્મ છે, જીત કન્ફર્મ છે. આપે કીધું એ પ્રમાણે એમાં કોઈ મિનમેક નથી. એનાલિટિકલ જોવા જાઓ તો બોર્ડ ઉપર પણ દેખાય છે અને ગ્રાઉન્ડ ઉપર પણ દેખાય છે. સો આ સતત મળતી જીતની આદત છે, એની આ બાય પ્રોડક્ટ છે આ બધી એક્ટિવિટીઝ? બિલકુલ છે. અને હું તો એવું સમજુ છું કે આજે મુકેશ દલાલ જે છે એ 5 લાખ વોટે જીત્યા હોત અને એનો જે ગુલાલ ઉડ્યો હોત, કદાચ એનો એટલો આનંદ આજે મુકેશભાઈને નહીં થયો. કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય, એ વ્યક્તિને જ્યારે લોકોનો જનમત મળે અને જનમતથી તમે જાઓ તો રાજ્યસભામાં જવા જેવું થાય. અને બીજી વસ્તુ એ છે આની અંદર કે મેં જે કીધું એ કે નિલેશ કુંભાણી કે એના ટેકેદારો બેમાંથી એક તો ખોટા છે જ, પણ એ ખોટા કામ કરે એના માટે પ્રેરિત કરવા માટેનું પાછળનું દોરી સંચાર શું હતો એ આજે ખુલ્લો પડી ગયો. કે જયારે પેલા 7 અપક્ષ ઉમેદવારો એમના ફોર્મ પાછા ખેંચ્યા, કારણ કે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછા ખેંચ્યા પછી ત્યાં ફાઇટ તો થવાની જ હતી. હકીકતમાં એ કરવાનું હતું કે ફાઇટ ચાલુ રહ્યો હોત તો જે 5 લાખ છે ને બદલે 10 કે 11 લાખ વોટે, એટલે આખા ભારતની અંદર સૌથી વધારે વોટે સુરતની સીટ જીત્યાનો દાવો ભારતીય જનતા પાર્ટી કરી શકત. રાજેશભાઈ, તમે બોલ્યા ને એમાં એક ટિપિકલ વર્ડ યુઝ કરું, તમે વાપરી લીધો કે આવું કરવાની જરૂર હતી. એટલે પાછા ખેંચાયા છે, એ આટલું બધું કરવાની જરૂર નહોતી, કરાવડાવી. એક્ઝેક્ટલી. એટલે મેં ક્વેશ્ચન માર્કમાં પૂછ્યું કે આ કરવાની ક્યાં જરૂર હતી એમ. અને એમાં વધારે સારું થયું હોત કે ભાઈ ચૂંટણી લડાઈ હોત અને એની અંદર 10-11 લાખ વોટે કદાચ મુકેશભાઈ ત્યાં જીતત ને એવું કહી શકત કે ભાઈ આમાં તો કોંગ્રેસનો આંતરિક મામલો હતો, કોંગ્રેસના લોકો તો છાસ વારે, એ લોકો તો કે છે કે અમે કોઈ લેતા નથી, સામેથી કોઈ આવે તો અમે ના પાડતા નથી. તો ટેકેદારો પોતે જ જો એમ કહેતા હોય કે ના ભાઈ અમે
નિલેશ કુંભાણીમાં સહી નથી કરી તો એમાં અમારી જવાબદારી નથી, પણ હવે કોંગ્રેસ એ કરી શકે. તમે જે શક્તિસિંહભાઈનું કીધું ને એનું ઉદાહરણ અહેમદ પટેલ છે. અહેમદ પટેલ રાજ્યસભામાં ગયા હોય તો શક્તિસિંહના કારણે ગયા. તો એ વખતે કેવું માઇક્રો પ્લાનિંગ થયું હતું. શક્તિભાઈ પાસે 150 પાનાનો દસ્તાવેજ 1 કલાકમાં તૈયાર કરી દિલ્હી મોકલી દીધા હતા. રાત્રે 12:30 વાગે અહેમદભાઈ વિજેતા સાબિત થયા હતા. એક ખાલી શરત ચૂક કે ભાઈ પેલો મત એમણે બતાવી દીધો. તો આવી વ્યક્તિ, ત્યારે તમને ખબર છે કઈ પાર્ટીની સામે તમે લડો છો, ત્યારે કમસે કમ તમે જયારે ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમમાં એવું છે કે એનો ડમી ઉમેદવાર કોણ હોય, એનું ટેકેદાર કોણ હોય, આ બધું નક્કી થતું હોય છે. ટેકેદારમાં પણ ભારતીય જનતા પાર્ટી એવી રીતે ટેકેદાર રાખે છે. દાખલા તરીકે સાબરકાંઠાની સીટ હોય તો એક ઠાકોરને રાખે, એક દલિતને રાખે, એક આદિવાસીને રાખે. એટલે આ બધું જ એને પાર્ટી નક્કી કરતી હોય છે. અહીંયા જે ઉમેદવારને ટિકિટ આપી ઉમેદવારે નક્કી કરી. હવે બંનેવી ભાણીઓને પાર્ટનર એટલે સંગઠનમાં બીજું કોઈ હતું જ નહીં. ફાઇન. મુકેશભાઈ જે પ્રમાણે વાત કરી કે ભૂલ થઈ ગઈ છે, પરંતુ આ ભૂલને લઈને તમારી પાસે મને ખ્યાલ છે કે આપ જે છે સત્ય સ્ક્રીન પર આપ બોલતા જ છો. આ ભૂલ પછી ઇમિડિયેટ રિએક્શન કેવા હતા? કારણ કે આપ તો નેતાઓ સાથે પણ સતત સંપર્કમાં હો છો અને નીચે ગ્રાઉન્ડમાં કાર્યકર્તાઓ સાથે. મારા 2 સવાલ એક સાથે પૂછું છું. એક તો શું રિએક્શન આવ્યું હતું? ઉપર નેતાઓ સાથે આપે ચર્ચા કરી, આ બાજુ કાર્યકર્તાઓ સાથે, અને આપ જે કહો છો કે એ પ્રમાણે આ પ્રકારનો પેંતરો જો ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે, આ પ્રકારનો દાવપેચ કર્યો છે, તો હવે પછી કેવી રણનીતિ લઈને ઉમેદવારો નીચે મતદારો પાસે જશે? મુકેશભાઈ. જુઓ, સૌથી પહેલા તો જે ચૂંટણી પંચ છે ને એ તટસ્થ નથી, એ તમને કહી દઉં. અમને કેટલાય જગ્યાએ જે પેલું સી વિજિલ પેલી એપ્લિકેશન આપી છે ને કે જેના ઉપરથી તમે ફોટો પાડીને ત્યાં જે હટી જાય, એ કેટલી જગ્યાએ મેં આણંદમાં પણ જોયું અને ઉત્તર ગુજરાતમાં પણ ગયો અને અમદાવાદમાં પણ જોયું. એટલે એ ઓછું બને છે જે થવું જોઈએ. બીજી વાત, રિએક્શનની તમે વાત કરી તો મેં પહેલા પણ કહ્યું ને અત્યારે પણ કહ્યું છે, કોઈ પણ પ્રમુખ કે કોંગ્રેસ પક્ષ એને કદી એ શોભે નહીં કે આ જે બન્યું છે એવું બને, અને બન્યું હોય તો એ કેમ બન્યું એના કારણો શોધવામાં જવું જ જોઈએ. પણ એક વાત નક્કી છે કે અમારા પ્રમુખશ્રીએ ત્યાં સુરતની અંદર પ્રભારી પણ મૂકેલા છે, લીગલ ટીમ પણ છે, ત્યાંની લોકલ ટીમ પણ છે. પણ નિલેશ કુંભાણી ઉમેદવાર છે, કેન્ડિડેટ છે. જ્યારે કેન્ડિડેટ અમુક વસ્તુ પોતે જાતે પોતાને વિશ્વાસ હોય એવું કરવા માંગતા હોય ત્યારે અમુક વખતે પાર્ટી થોડુંક ડિસ્ટન્સ રાખે કે જેનાથી એને પોતાને વિશ્વાસ હોય એ માણસોને મૂકી શકે. પણ આ એક જાતનો વિશ્વાસઘાત છે અને એ ભારતીય જનતા પાર્ટીએ ગોઠવેલા સાણસા મુજબનો દેખાય છે એવો મારો ચોખ્ખો આક્ષેપ છે. એનું કારણ કે મત ચકાસણી હતી એ દિવસે જેનીબેન ઠુમર અમરેલી, ગેનીબેન ઉત્તર ગુજરાતમાં અને આપણે ચૈતર વસાવા અને ભાવનગર ઉમેશ મકવાણા, આ બધાના ફોર્મમાં ક્યાંક ને ક્યાંક ત્રુટીઓ એવી હતી કે આમ જાણે એ લોકોને બિચારાને 2 બાકડા કરી દેવામાં આવે. અને છેલ્લે તો એવું થયું કે એ ફોર્મ બધા મંજૂર કરાયા અને ખેડાના જે એમના ઉમેદવાર હતા એની સામે કોંગ્રેસ પક્ષના લોકોએ ફરિયાદ આપી હતી, એ તાત્કાલિક ચૂંટણી પંચે ફગાવી દીધી. બરાબર? એટલે આ જે આખી વ્યૂહરચના કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, એમાં તમે સમજો કે લોકશાહીની અંદર એટલું તો હોય કે આજે લોકસભાનો ઉમેદવાર લડતો હોય, જનમત તો એમની 26 માંથી 24 સીટ આવી હતી અને એ તો 400 પારની વાત કરે છે, તો એમને ક્યાંય ડર તો છે નહીં. તો પછી આ ડર શેનો છે? પણ હું તમને ચોક્કસ કહેવા માંગુ છું કે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીને અનેક પ્રશ્નોથી ડર છે. એક તો એન્ટી ઇન્કમ્બન્સી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, આ તમામ વસ્તુઓ છે જ. મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને ના લાગે કે હાયર મિડલ ક્લાસને ના લાગે, પણ મિડલ ક્લાસ અને નીચેનો વર્ગ જે છે એ ખૂબ હેરાન છે. આ બધી જ વસ્તુથી માનનીય પ્રધાનમંત્રી વાકેફ છે. એના કારણે જુદા જુદા હથકંડા અપનાવવામાં આવી રહ્યા છે અને જીતવાની કોશિશ કરવામાં આવી રહી છે. ઓકે મુકેશભાઈ, અંતિમ સવાલ રાજેશભાઈ આપને. સવાલ નથી પરંતુ આપનું પ્રિડિક્શન છે કે આ બધું જોઈ લીધું, હવે શું બાકી? હજી શું જોવા મળશે કે કેવું કે જે હજી સુધી કંઈક અગેન એક એવી મામલો આવે કે ઓ માય ગોડ, આ તો ગુજરાતમાં પહેલી વાર થયું, હવે શું? લાસ્ટ એક મિનિટ. એટલે આ ઇતિહાસ રચવાની ગેલજા એ ભારતીય જનતા પાર્ટીને ક્યાં લઈ જશે અને કોંગ્રેસને ક્યાં લઈ જશે એ સૌથી પહેલા તો વિચારવાનો વિષય થઈ ગયો છે.
અને એટલે જ મેં કીધું કે લોકશાહીની અંદર રશિયામાં જયારે પુતિન 97% વોટેથી જીત્યા ને હમ. ત્યારે પણ એક અમેરિકન જર્નાલિસ્ટે બહુ સરસ કીધું હતું કે હું 97% લોકોને સલામ નથી કરતો, પણ પેલા 3% લોકોને સલામ કરું છું કે જેમણે 97%ની સામે પણ પોતાનો 3%નો મત વ્યક્ત કર્યો. એટલે લોકશાહી જે છે એની ખૂબસૂરતી એ છે કે તમે ચૂંટણીમાં જાઓ અને લોકો પાસેથી, આ એક પ્રયોગ છે, તમે જુઓ આ મોટો પ્રયોગ થયો છે. રાઈટ. હવે Right. કોર્પોરેશનમાં એટલે કોંગ્રેસમાં સ્થિતિ એવી થશે કે જયારે 182 ધારાસભ્યોને કરવા હશે તો એના સમર્થકો પણ એવી રીતે ચારણીથી શોધવા પડશે, Yes. ઠેકેદારો પણ. એટલે કોંગ્રેસ માટે પણ એક બહુ મોટી મોટી શીખ અત્યાર સુધી તો અલગ રાજેશભાઈ, અલગ દેવાંગભાઈ, એક સેકન્ડ રાજેશભાઈ, જી. મારું એક ચોક્કસ કેવું છે કે હવે પછી જે આ લોકસભામાં બન્યું છે આ વખતે, એના પછી કોંગ્રેસ પક્ષ જે 1% વિશ્વાસ કોઈકના ઉપર મૂકતો હતો એ નહીં મૂકે અને હવે એ રીતે ફૂકીને આગળ વધશે જે રીતે થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ મુકેશભાઈ, રાજેશભાઈ, બંનેનો ખૂબ ખૂબ આભાર. મુકેશભાઈએ કીધું એ જ પ્રમાણે અત્યારે એક માહોલ એવો છે કોંગ્રેસમાં કે બધા એકબીજા સામે જોઈને, એક ફિલ્મનો ડાયલોગ હતો, કોમેડિયન એક હતા, એને કહેતા હતા કભી કભી તો મુझे आप पे भी शक होता है. પરંતુ આશા રાખીએ કે જે પ્રકારની આ એક ચાલ જોવા મળી, જેની અંદર ભોળી કોંગ્રેસ ભોળવાઈ ગઈ, આવનારા દિવસોમાં ગુજરાતનું રાજકારણ કેવા રંગ રહેશે એ જોવાનું રહેશે. લોકમંચમાં આજની આ વાત. ફરી મળીશું આવતીકાલે નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.